રશિયા અને અમેરિકા એક સમજૂતી કરવા જઈ રહ્યું છે. આના હેઠળ રશિયા ફરીથી અમેરિકન ડોલરમાં ટ્રેડ શરૂ કરી શકે છે. આ માટે રશિયાએ એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. ગોલ્ડ ટ્રેડિંગ એક્સપર્ટનો અંદાજ છે કે જો આવું થાય તો સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. રશિયા અમેરિકાની ડીલથી ગ્લોબલ માર્કેટમાં અનેક ફેરફાર પણ થઈ શકે છે. નમસ્કાર, હું છું સમીર. આખરે રશિયા અમેરિકાની ડીલ શું છે? આનાથી સોનાના ભાવ કેવી રીતના અને ક્યાર સુધી ઘટશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. બ્લુમબર્ગની રિપોર્ટ મુજબ રશિયા યુક્રેન યુદ્ધ પૂર્ણ થયા પછી રશિયાએ અમેરિકા સાથે ડીલ કરવા માટે 7 પોઈન્ટનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. એવિએશન ડીલ, એનર્જી પાર્ટનરશિપ, બજાર ખોલવું, ન્યુક્લિયર અને એઆઈ, ડોલરમાં વેપાર, મિનરલ ડીલ અને ક્લાઇમેટ ચેન્જ. આ પર બંને દેશોની સહમતિ બની શકે છે. આમાંથી જ એક પોઈન્ટ છે રશિયાનો ફરીથી ડોલરનો ઉપયોગ શરૂ કરવો. આમાં તેલ અને નેચરલ ગેસની ખરીદી પણ સામેલ છે. હાલમાં રશિયા ડોલરના બદલે પાર્ટનર દેશોની સાથે લોકલ કરન્સીમાં વેપાર કરે છે. રિપોર્ટ મુજબ રશિયાના સિનિયર અધિકારીઓ વચ્ચે આ પ્રપોઝલ શેર કરવામાં આવ્યો છે. તો આખરે રશિયાએ અમેરિકન ડોલરનો ઉપયોગ બંધ કેમ કર્યો હતો? 2014માં જ્યારે રશિયાએ યુક્રેનના ક્રિમિયા ઉપર કબજો કર્યો હતો ત્યારે અમેરિકાએ તેના પર પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારથી રશિયાએ અમેરિકન ડોલરનો ઉપયોગ ઘટાડ્યો. પછી 2022માં રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું તો અમેરિકાએ રશિયાના $300 બિલિયન ફોરેન રિઝર્વ પર રોક લગાવી દીધી અને આના પછી રશિયાએ ઝડપથી ગ્લોબલ ટ્રેડ માટે ડોલરનો ઉપયોગ ઘટાડ્યો. 2015માં જ્યાં રશિયા ચીન વચ્ચે 90% વેપાર ડોલરમાં થતો હતો તે હવે 95% સુધી લોકલ કરન્સીમાં થાય છે. એવી જ રીતના ઓગસ્ટ 2025 સુધીમાં ભારત રશિયા પણ તેના 90% વેપાર રૂપિયા અને રૂબલમાં કરવા લાગ્યા છે. હવે જાણીએ કે રશિયાના ડોલરનો ઉપયોગ કરવાથી ડી-ડોલરાઇઝેશન પર શું અસર પડશે. ગ્લોબલ વેપાર માટે ડોલરના બદલે કોઈ બીજી કરન્સીનો ઉપયોગ